ટ્રાકોના ભાગીદારોએ મહિલાને બોલવી 1,30,00,000 ખંખેર્યા. ઊંચા નફાની લાલચ આપીને પૈસા ઇન્વેસ્ટ કરાવ્યા. ફ્લેટનો વાયદો આપી બીજાને વેચી નાખ્યો. બિલ્ડરની ધરપકડ. સુરત શહેરમાં બિલ્ડરો દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પાલ વિસ્તારમાં ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીના ભાગીદારો એક મહિલા રોકાણકાર સાથે 1,30,00,000ની ઠગાઈ આચરતા ઇકોસેલે એક આરોપી બિલ્ડર પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. આ ટોળકીએ રોકાણના નામે પૈસા પડાવી જે ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો તે અન્ય વ્યક્તિને વેચી મારીને વિશ્વાસઘાત કર્યો છે. લોભામણી લાલચ આપીને રોકાણ કરાવ્યું. ફરિયાદી રંજનબેન પટેલને વર્ષ 2011માં આરોપી પિંકેશ પટેલ અને તેના 6 ભાગીદારોએ પોતાની પેઢી ગેલેક્સી ઇન્ફ્રાકોનમાં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. બિલ્ડરે વિશ્વાસ અપાવ્યો હતો કે આ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે. આ વિશ્વાસમાં આવીને રંજનબેને પેઢીના ખાતામાં 85 લાખ અને પિંકેશ પટેલના વ્યક્તિગત ખાતામાં 15 લાખ મળી કુલ 1 કરોડનું રોકાણ કર્યું હતું. રંજનબેનને જે ફ્લેટ D1101 આપવાનું વચન અપાયું હતું તે ફ્લેટ આરોપીઓએ ફરિયાદીને અંધારામાં રાખીને 17/10/2019ના રોજ અન્ય વ્યક્તિઓને વેચી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત પોલીસે કમિશનરની સૂચના મુજબ ઇકોસેલે તપાસ હાથ ધરી આરોપી પિંકેશ પટેલ ઉંમર વર્ષ 49 તેને ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી પિંકેશ સુરેશભાઈ પટેલ રહે A301 કેલી રેસીડેન્સી પાલ રીટો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ તેની સામે પાલ પોલીસ સ્ટેશનમાં 3,22,00,000ની છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે. હાલ પોલીસ આ કેસમાં સામેલ અન્ય ભાગીદારોની શોધખોળ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકી અન્ય ઘણા લોકોની સાથે પણ આ જ પ્રકારે ઠગાઈ આચરી હોઈ શકે છે.